લોકોનો રિસ્પોન્સ તો સારો મળી રહ્યો હતો, પણ એકાદ અઠવાડિયામાં એ ફિલ્મ પડદા પરથી ઉતરી ગઈ. ક્યાંક ડર ન લાગ્યો ફરી વખત મૂવીના પ્રમોશનમાં પૈસા નાખતી વખતે? પૈસાની એ ઓકાત નથી કે ખરીદી શકે. એ બા કઈ સ્ટ્રેટેજી તમે યુટિલાઇઝ કરી આ ફિલ્મને લોકો સુધી પહોંચાડવા માટે? બેઠા કેવી રીતે થયા? ફિનિક્સ પક્ષી જેવી હિંમત કેવી રીતે આવી? પછી એમાં એવું છે કે કોવિડ પણ એ વખતે થોડો એક ભાગ હતો, તો એ વખતે સતત મેં પ્રયત્નો કરી મૂવીને તો જેના માટે બની છે, જે લોકો માટે બની છે એ પહોંચવી જોઈએ, એટલે પ્રયત્નો ચાલુ રાખ્યા. સંજોગો થોડા નોર્મલ જ્યારે લાઈફ બની, કોવિડમાંથી છેલ્લો ફેઝ હતો એમાંથી પછી મેં સતત પ્રયત્નો કર્યા. તો ડીસામાં મને ખબર પડી કે ત્યાં એક ટ્રેન્ડ છે કે બાળકોને સ્કૂલમાંથી લઈને મૂવી ખાસ એવરી યર સારી મૂવી બતાવે. ઓકે. અને એવા એક ડિસ્ટ્રીબ્યુટર ભાણાભાઈ કરીને છે, એમનો કોન્ટેક્ટ કર્યો, અને સાથે સાથે શ્રીરામ સિનેમા નામ પણ કહેવાય ને કે એ અદ્ભુત. અને ત્યાં એટલી કહેવાય ને કે ડીસામાંથી દિશા બદલાઈ એમ. સિલ્વર જુબલી અમે ત્યાં ડીસામાં સેલિબ્રેટ કરી. લગભગ 40,000 થી 50,000 બાળકોએ ફિલ્મ જોઈ. અરે વાહ. અગેન તમારી ફરીથી જર્ની સ્ટાર્ટ થઈ.